વડોદરામાં વગર વરસાદે 10 ફૂટ પહોળો ભૂવો પડ્યો છે। અકોટા મુંજ મહુડા માર્ગ પર મહાકાય ભૂવો પડ્યો। બેરીકેડ લગાવી વાહન વ્યવહાર આખરે બંધ કરવો પડ્યો। સદભાગ્યે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી। વોર્ડ 12ના કોંગ્રેસ પ્રમુખે નારિયેળ વધેરીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો। સ્થાનિકોએ રસ્તા પર આવીને ભ્રષ્ટાચાર સામે વિરોધ નોંધાવ્યો છે। આ રોડ પર એક નવા વર્ષમાં નવી શરૂઆત થઈ ગઈ, એક નવા ભૂવાથી। એટલે આ નવા વર્ષમાં લોકોને જાણવા મળ્યું કે આ એક કોર્પોરેશનની એક નવી નિષ્ફળતા, મુજ મહુડા ખાતે તો નિષ્ફળતા રોડ નિષ્ફળતા હતી જ, હવે અકોટા ખાતે બી નિષ્ફળતાનો નવો ચીલો ચિતરાયો છે। આમાં કોર્પોરેશનની ભૂલ છે, નેતાઓની ભૂલ છે, બધાને ખબર, પણ એક નવી ભૂલ આવી છે, પબ્લિકની ભૂલ છે। પબ્લિકે બી જાગવું પડશે, પોતાના વિસ્તાર માટે તમે જાગો, નહીં તો આ લોકો તમને તમારા પરિવાર સાથે આવા ખાડામાં નાખી દેશે। ગમે ત્યારે ગમે ત્યાં ભૂવો પડી જાય, આ કંઈ સારું નથી। તમે પરિવારને લઈને નીકળ્યા છો ને ખાડામાં ઘૂસી ગયા તો કોણ કોઈ તંત્ર ખાલી વાર્તો કરશે કે આવું થયું તેવું થયું, પછી થોડા દિવસ પછી ભૂલી જશે। ફોર્ચ્યુનેટલી આ વખતે આ ચોમાસા દરમિયાન 5 જેટલા ભંગાણો પડ્યા છે, જે ભંગાણોની સંખ્યા ઓછી થઈ છે। સદર સમસ્યાના કાયમી નિરાકરણ અર્થે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જૂની લાઇનને જીઆરપી પાઇપથી રિહેબિલિટેશન કરવાનું કામગીરી હાથ પર લીધી છે। અને આપ સૌ જાણો છો એમ મુજ મહુડા પાસે અમે ટોટલ 2.60 કિલોમીટર એટલે 2600 મીટરની લંબાઈ પૈકી અમે 640 મીટર લંબાઈમાં એક પહેલા તબક્કાની કામગીરી શરૂ કરી દીધેલી છે, જે પૈકી 220 મીટર લંબાઈમાં કામગીરી રિહેબિલિટેશનની પૂર્ણતાને આરે છે। આમ સમગ્ર સમસ્યા ભંગાણો જે પડે છે એના સમસ્યાના નિરાકરણના કાયમી નિરાકરણના ભાગરૂપે આ કામગીરી અમે હાથ ધરેલી છે।